નસબંધી કાંડમાં થઈ રહ્યો છે મોટો વધુ એક ખુલાસો। કાગળ પર થઈ ગયા નસબંધીના ઓપરેશન, જ્યાં કડીના કલ્યાણપુરાના શ્રમિકનું નસબંધી ઓપરેશન બોગસ રીતે કરી દેવાયું। નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન પૈકી 6 કડી તાલુકાના ઓપરેશન હતા। કડીથી મોકલાયેલા આ 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ કેમ્પમાં ઓપરેશન થયું હતું। કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કરે ફોર્મ ભર્યું હતું। ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી દીધું હતું। ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ નહોતો। કેન્દ્રના મેડિકલ ઓફિસર અને હેલ્થ વર્કરને આ અંગે નોટિસ ફટકારાઈ છે। તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા બંનેને નોટિસ ફટકારવામાં આવી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આ પહેલા બોગસ રીતે નસબંધીનું ઓપરેશન થયું હતું, હવે મામલો સામે આવી રહ્યો છે કે ઓપરેશન થયું જ નથી, કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો અને હવે શું કાર્યવાહી? સમગ્ર મામલો કડી વિસ્તારનો છે કે જ્યાં કડીના કલ્યાણપુરા વિસ્તારના શ્રમિકનું નસબંધીનું ઓપરેશન જ કાગળ પર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર જે કાંડ બહાર આવ્યો નસબંધી કાંડ, જેમાં 28 જે ઓપરેશન થયા હોવાનું જણાયું હતું, જે 28 ઓપરેશનનો કેમ્પ કરાયો હતો, જેમાં પૈકી 6 કેસ કડીથી મોકલાયા હતા, જેમાંથી અડાલજમાં 5 જ ઓપરેશન થયા હોવાનું કેમ્પમાં જાણવા મળ્યું છે। જેમાંથી 6થો કેસ એટલે કે કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારનો જે શ્રમિકનું ઓપરેશન છે એ માત્ર કાગળ ઉપર બતાવી દેવાયું। ત્યાં સમગ્ર ખુલાસો ત્યારે થયો કે જ્યારે આ 28 કેસની વિડીયો રેકોર્ડિંગ સાથે તપાસ કરવામાં આવી અને આ દરમિયાન જે કમિટી તપાસ કરી રહી છે એમાં ઓન રેકોર્ડ આ સમગ્ર મામલો સામે આવ્યો અને જે મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને હેલ્થ વર્કરની નોટિસ પણ અપાઈ છે અને જે હેલ્થ વર્કરે માત્ર કાગળ પર સહી સિક્કા કરીને ખોટું ફોર્મ ભર્યું છે એને સસ્પેન્ડ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। જી આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો નસબંધી કરવામાં આવી નહીં, પરંતુ કાગળ પર જ નસબંધીનું ઓપરેશન થઈ ગયું છે, તેવી રીતે બોગસ નસબંધી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે।